जय माताजी मित्रों, हूँ शू कमलेश छोड़ान, गाम हरेरा, तालुको नडियाद, जिल्लो खेड़ा। गाम हरेरामां आज ठाकोर समाजनी मीटिंग राखवामां आई छे। तो मित्रों चलो तमने पण आपणे जे ठाकोर समाजनुं बंधारण जे राखवामां आव्युं छे एनी मीटिंग राखी छे। तो चलो तमने पण आज तो फाइनली दोस्तों बधा भाईओ तथा बहनों पण आई गई छे। तो मीटिंग चालू करवानी छे, तो विडियो में बने रहेजो। लग्नमा डीजे बेंड प्रथा सदंतर बंद, तेना स्थाने रामडोल मशक के ढोल शरणाई लावी शकाय। लग्न गीत गरबा वगैरे माटे नाना साउंडनो उपयोग करी शकाय, परंतु लग्नमा गीत गानार कलाकारो તેમજ સ્ટેજ પ્રોગ્રામો સદંતર બંધ। લગ્નમાં ભાગોળના વ્યવહારમાં 51,000 થી લઈને 1,51,000 રૂપિયા સુધી રોકડ, કાંડા ઘડિયાળ અને વર પક્ષને આપવામાં આવતું કાપડ આ નક્કી થયું છે। એની સાથે સાથે અન્ય તાલુકા પણ હતા, એટલે લગડી એક આપવી તો એક લગડી અને 5100 થી 11,000 રૂપિયા, આ બેમાંથી એક। હવે મોટા ભાગના ગામડાઓએ મેમદાવાદ તાલુકાની વાત કરીએ તો માત્ર રોકડ વ્યવહારની વાત કરી છે। બીજી સ્પષ્ટતા કરું, માનો કે 2-4 સમાજ હોય તો ભાગોળના વ્યવહારમાં અલગ અલગ સમાજને अलग अलग नक्की करवानी छूट, पण केटलू वधुमां वधु 1,51,000 सुधी जवानुं। तमे 1100 रूपिया थी चालू करशो तो वधो नहीं, पण वधुमां वधु 1,51,000 सुधी जवानुं। त्यार पछी लग्नमा तोरणे तेमज मोहरामां मात्र 501 रूपियो ज आपवानो। आपणे तोरणे वरने आपीए छीए, पछी मोहरामां आपीए छीए पैसा, ये मात्र 501 रूपियो ज आपवानो, एथी वधारे 1 रूपियो पण आपवानो नहीं के कोई वस्तु पण आपवानी नहीं। लग्नमा लुणारी बहनोने मात्र एक ज बहनने 501 रूपियो आपवानो। ए 5 जण आवे 10 जण बहनों केटली आवे छे एनी साथे मतलब नहीं, आपणे मात्र एक ज बहनने 501 रूपियो आपवानो। लग्नमा सगा संबंधीओए मात्र रोकड़मां व्यवहार करवो, कोईए सोना चांदीना दागीना लाववा नहीं। जे ચોલ્લામાં હમણાં મેં બહેનોની વાત કરી ને, આપણે શું કહીએ, આપણે બધા બહેનનો ચોલ્લો ના લેવાય, છોડીનું ના લેવાય, એટલે છોડીનો ચોલ્લો ના લેવાય એમ કરીને તું 15,000ની પ્રેઝન્ટ તો લઉં છું, એના કરતાં રોકડ લઈ લો। આપણે આપણી દીકરીનું નથી લેવું તો એ દીકરીને આપણે એને બીજી રીતે વર્તી શકીએ છીએ। આપણે ચોલ્લા નથી લેતા એટલે બિચારી ગમે તેમ કરીને જણસ લઈને આવે છે। આ સમજવા જેવો મુદ્દો છે કે આપણે ચોલ્લા નથી લેતા ત્યારે લઈને આવે છે, પણ જે લખાવે છે લઈ લો। તમારે નથી લેવું દીકરીનું તો એને વધારીને તમે ઉમેરો કરીને પાછું આપી દો, પણ એકવાર એને ત્યાં બોઠી ના પાડશો। ચોલ્લો ના કહીએ એટલે જણસ લઈને આવે। ત્યારબાદ લગ્ન લખાવવા માટે 11 થી 21 માણસોએ જવું, તેમજ આપણે ત્યાં આવવાના હોય તો 11 થી 21 બોલાવવાના, કહી દેવાનું કે ભાઈ અમારા ગામમાં બંધારણ થઈ ગયું છે, 11 થી 21 જણા આવજો, 22માં આવશું વ્યવહાર કરીશું નહીં। અને ત્યાં વ્યવહાર કાપડ વ્યવહાર સદંતર બંધ। પુરુષોને 251 રૂપિયા અને બહેનોને 501 રૂપિયાનો રોકડો વ્યવહાર કરવાનો। માનો કે લગ્ન લખાવા આપણે જનરલી પુરુષો જ આવતા હોય છે, પણ કોઈ કારણસર બહેન આવ્યા તો પણ આપણે 501 રૂપિયાથી ઉપરનો વ્યવહાર કરવાનો થતો નથી। લગ્નમાં મામેરામાં જરૂરિયાત પૂરતા તાંબા પિત્તળના વાસણો લાવવા। હવે અહીંયા થોડું સમજી લઈશું। જરૂરિયાત પૂરતા એવો શબ્દ મૂક્યો છે, ઘણા પ્રશ્નો પાછળથી આવે છે કે જરૂરિયાત પૂરતા એટલે કેવા, તો એના ઘર વખરીમાં ચાલે એવા બધા, પણ આપણે શું બંધ કર્યું છે કે જેમ કે દેખાદેખીમાં ઘરઘંટી, ફ્રીજ, કુલર, હિંચકા ચાલુ થયા છે હમણાં છેલ્લા 1-2 વર્ષથી। હવે ભાઈ ઘેર પીલા કાઢવાના હોય છે, હિંચકા મેલો, બરાબર, આ વાસ્તવિકતા છે, મેં કાઢેલા છે મારી જમીનમાં, મોટાઈઓ મારવાની જરૂર નહીં, પણ હિંચકા એટલે હિંચકા ચાલુ થયા છે, આ બધું છે આપણે એવોઇડ કરીએ છીએ। જે કયું આપવાનું છે, તેને ઘર સંસારમાં જે જરૂરી છે એ વાસણોને એવું આપવાનું છે, અથવા એ ના આપવું હોય તો 21,000 થી લઈને વધુમાં વધુ 1,00,000 રૂપિયા સુધીની ભાણીના નામે એફડી કરવાની। આ સમજજો, ઘણા રોકડું આપે છે, આપણે બહુ એમાં બાંધછોડ કરી છે થોડી, પણ બને ત્યાં સુધી એફડી કરજો। રોકડા આપશો ને એટલે શું થશે, બીજા દિવસ સવારમાં જ ભાણેજ જમાઈ બાઇક લઈ આવશે।
આ ખરેખર સમજવા જેવો મુદ્દો છે. લાઈ મન તો મમેરાના પૈસા આવ્યા ને, ઘેર બાઈક પડ્યું હશે તો નવું આવી જશે. એના કરતા એફડી હોય તો આપણી ભાણી જ્યારે ઘર સંસાર લઈને બેસે એને જરૂર પડે તે પૈસા કામમાં આવે. આપણે મમેરું ના લાવી આપ્યું હોય તો એમાંથી એ લાવી શકે. ત્યારબાદ હા, હવે કોઈ બેનને ત્યાં ભાણી ના હોય અને ભાણિયા હોય, આવો પ્રશ્ન આવ્યો હતો કે ભાઈ ભાણિયા જ હોય ભાણી ના હોય તો શું કરવું? તો એમાં આપણે 21,000 થી 1 લાખ રૂપિયા સુધી રોકડ કે એફડી બેની છૂટ છે. રોકડ કેમ છૂટ છે એની પણ સ્પષ્ટતા કરું. આપણે આપણી બેનને રોકડા આપીએ છીએ, એના ત્યાં પ્રસંગ છે તો એ પૈસા સીધા એને કોઈને મામે મંડપ વાળાને કે રસોઈયાને કે કોઈને ચૂકવવા હોય તો કામમાં આવે. એટલે એમાં તમને બેવ છૂટ છે, તમે એફડી પણ આપી શકો કે રોકડા પણ. લગ્નમાં સરભરા માટે 1,001 રૂપિયો રોકડો આપવાનો. સરભરાના જે પૈસા આપીએ છીએ ને આપણે 1,001. લગ્નમાં દાપા વ્યવહાર સદંતર બંધ. આ કયા દાપા એની સ્પષ્ટતા કરું. આપણે મમેરું આવ્યું તો કે અહીં મંદિરના લો, શાળાના આપો અથવા જાનવારા નહીં કહીએ છીએ, એ દાપો નહીં લેવાનો. હા, તમારા ગામમાં જે બ્રાહ્મણ છે, વાળંદ છે કે પ્રજાપતિ છે એ ગામે નક્કી કરી લેવાનું. દરેક ગામમાં જુદો જુદો રિવાજ હોય એટલે જે તે ગામ સમિતિ બને એ ગામે નક્કી કરું કે એમને શું આપવું. લગ્નમાં વરઘોડા પ્રથા બંધ. હવે વરઘોડા પ્રથા બંધમાં કેવું, ડીજે સાથે બંધ. તમે ઘોડો લાયા હોય તો ઘોડો લઈને મંદિરે જવું હોય તો છૂટ છે. કેમ કે ઘણાએ પ્રશ્ન કર્યો કે આપણે દરબારો ઘોડે ના ચડીએ. ભાઈ ચડો ઘોડે, પણ ડીજે સાથે નહીં, ખાલી જે ઢોલ કેવું હોય એની સાથે, જે પહેલા આપણે જતા હતા એમ. આગળ છે લગ્નમાં કાપડ વ્યવહાર સદંતર બંધ. એના સ્થાને પુરુષોને 251 રૂપિયા અને બહેનોને 2 ઓપ્શન છે, 501 રૂપિયો અથવા વધુમાં વધુ 701 રૂપિયો. એમાં થોડું બેન દીકરી હોય તો થોડું બાંધછોડ છે કે 501 આપો અથવા 701. અને કુટુંબમાં બિલકુલ કાપડ વ્યવહાર નહીં કરવાનો, રોકડું નહીં કશું નહીં. આ માત્ર સગા સંબંધીઓને આપવાનું છે. આપણે જે કુટુંબમાં વ્યવહાર કરીએ છીએ ને એ વ્યવહાર બિલકુલ નહીં કરવાનો. મામેરાના માટે હું કહેતો હોઉં છું કે આપણે બેનના ત્યાં મામેરું લઈ જઈએ ને પછી પાછળ પોટલું લઈને પાછા આવીએ છીએ. લાય મારે તો 30 હાલ્લા જોઈશે ને 20 પેન્ટો જોઈશે, એ બિલકુલ લાવવાના નથી. આપણે કુટુંબમાં વ્યવહાર કરવાનો જ નહીં કાપડનો. લગ્નમાં રસોડાની રાત્રે મસાલા બીડી બંધ. નાસ્તા માટે જે તે ગામને છૂટ આપી હતી કે ભાઈ નાસ્તો રાખો કે ના રાખો એ ગામ નક્કી કરે. મસાલા બીડી બંધ. નાસ્તો ગામે રાખવો કે ના રાખવો એ ગામ જાતે નક્કી કરે. ઘણા મોટા ભાગના ગામડાઓએ નાસ્તો ચાલુ રાખ્યો છે. લગ્ન પહેલા ચાંદલા પ્રથા તેમજ ચુંદડી ઉડાડવાની જે પ્રથા છે એ સદંતર બંધ કરેલી છે. ચોલ્લો ચોડવાઈ નહીં બોલાના નહીં જવાનું કે ચુંદડી ઉડાડવાનો પણ વ્યવહાર સદંતર બંધ. હવે સગાઈ દરમિયાન આપણે સંબંધ કર્યો હોય ને ત્યારની વાત કરીએ તો ત્યારે માત્ર હોળીના તહેવારમાં જવાનું. એ સિવાય ગૌરી વ્રત કે દિવાસો લઈને જવાનું નહીં. હવે ઘણાને એમ થાય કે દિવાસો શું કામ બંધ, આપણે 5,000 ખાવા લઈ જઈએ અને 17 જણો ગયો હોય, પેલા ખાવું કરતો પેલા બિચારાને મોંઘું પડે, એટલે ખાવું લઈ જવાની પ્રથા બંધ. હવે આટલા લગ્ન માટે આટલા નિયમો હતા. ચૌલ ક્રિયા એટલે કે બાળાવાડના નિયમો. બાળાવાડ સમૂહમાં જ રાખવા, અનિવાર્ય હોય તો જ ઘરે કરવાના. બને ત્યાં સુધી બાળાવાડ ગામે સમૂહમાં કરવા. કોઈ એવી સ્થિતિ હોય કે ના લઈ શકતા હોય તો ઘરે કરવાની છૂટ. પણ એમાં પાછળ બીજો નિયમ તરત મૂક્યો છે, બાળાવાડ ઘરે હોય કે સમૂહમાં ચોલ્લો કરવાનો નહીં. ચોલ્લા પ્રથા બંધ બાળાવાડમાં. મોટા ભાગે આપણે ચોલ્લાની લાઈમાં 11-2 લાખ વાપરીએ, મોટા ભાગે. અમારે તો ચોલ્લો આવવાનો 100%. એટલે ચોલ્લા પ્રથા બાળાવાડમાં સદંતર બંધ. ચોલ્લો ખીચા પૈસા જ નહીં લઈ જવાના, હાથમાં નહીં. હો, એક જગ્યાએ પૂછ્યું હતું રોકડા આલાય, એટલે ભાઈ હોય થાર લઈને બેસે પછી. એટલે રોકડાય નહીં બાળાવાડમાં, ચોલ્લોય નહીં, રોકડાય નહીં, કશું નહીં. બાળાવાડમાં વરઘોડા પ્રથા સદંતર બંધ. ડીજે બેન્ડ જેવું કંઈ લાવવું નહીં. બાળાવાડમાં સોના ચાંદીના ઘરેણાનો કોઈએ વ્યવહાર કરવો નહીં. આજે હમણાં વાત કરીને એ સંદર્ભે કે પેલી લક્ષ્યો દોરાયું લાવે અને પછી વેચવા જાય, એટલે કોઈએ માત્ર રોકડમાં જ વ્યવહાર કરવાનો. એટલે જે કંઈ અમુક વ્યવહાર હોય એ રોકડામાં કરવાનો. બાળાવાડમાં કાપડ વ્યવહાર સદંતર બંધ. માત્ર બેન દીકરી કે ભાણીઓ હોય એનું તમે કાપડ લઈ શકો.
હવે શ્રીમંતના નિયમો. શ્રીમંતમાં સાડી વ્યવહાર સદંતર બંધ. જે આપણે ખોળો ભરાવતા હોય ત્યાં ઘરેથી બહેનોને ખબર હશે સાડી લઈ જઈએ છીએ, એ સાડી વ્યવહાર સદંતર બંધ. એની જગ્યાએ તમે 20 રૂપિયાથી યથાશક્તિ જે પણ આપવું હોય એ રોકડ આપજો. આ રોકડ માટે હું કહેતો હોઉં છું, અને ઘણા ખરાને ખબર હશે, આપણે જે રોકડ આપીએ ને એ પૈસા ઘણા પરિવારની વહુઓ મૂકી રાખે છે, અચાનક દવાખાનું થાય તો કામમાં આવે એમ કરી, એટલે રોકડ ચાલુ રાખી છે. બધાને એવી સ્થિતિ ના હોય પણ કેટલાકની હોય છે. પછી શ્રીમંતમાં પિયર પક્ષેથી જમાઈને સોના ચાંદીના દાગીના આપવાના નથી ભાઈ. કદાચ અહીંયા ચાલુ થયું કે નહીં ખબર નહીં, પણ ઘણી જગ્યાએ ચાલુ થઈ ગયું છે. વીંટી લઈ જવી, દોરો લઈ જવો, એવું કંઈ જમાઈને સોના ચાંદીના દાગીના આપવાના થતા નથી. જેણામાં વધુમાં વધુ 5 વ્યક્તિઓએ જવું. જેણું હોય તો વધુમાં વધુ 5 વ્યક્તિઓએ જવું, અને એક જણને 501 રૂપિયા, એટલે 5 જણ આવ્યા હોય તો 2500 રૂપિયા આપીને પૂરું. છઠ્ઠું આવે તો રોકડા હાલતા જ નહીં. હવે કાપડ વ્યવહાર ત્યારે કરવાનો નથી. ભજન કીર્તન કે પાઠ હોય એના કેટલાક નિયમો છે. ભજન કીર્તન પાઠમાં પણ મસાલા બીડી બંધ, નાસ્તો જે તે ગામે નક્કી કરવાનું છે. ભજન કીર્તન પાઠમાં આરતીના સમયે જે કાપડ વ્યવહાર પેસ્યો છે એ સદંતર બંધ. અને સદંતર બંધ એટલે હું ત્યાં સુધી કહું છું કે ભુવા આવે કે મહારાજ આવે ને એમને સાલ બાલ ઓઢારવાનું ના રાખતા. નહીં તો અમે આવ્યા હતા 5-6 જણા, મન ઓઢારો એટલે કહું કે આ જોડે ઓઢારો, આ ઓઢારો, એટલે પાછી ચાલુ થશે. તમારે જે મહારાજ આવ્યા હોય કે ભુવા હોય તો તમારા હાર બાર પહેરાવો હોય પહેરાવજો, પણ કાપડ વ્યવહાર સદંતર બંધ. તે રોકડું નહીં કરવાનું. જે પાછા કે કાપડ બંધ કરી 50-50 લે, એવું કશું નહીં. આપણે ભજન કરવા, ભગવાનનું ભજન કરવા બોલાયા છે, એટલે કોઈ કાપડ વ્યવહાર કરવાનો નહીં. પછી ભજન કીર્તન પાઠમાં સાઉન્ડ માપસરનું રાખવું. ભજન કીર્તન પાઠ અને માતાજીના માંડવા, હમણાં બહુ નવું ચાલુ થયું છે, માતાજીના માંડવા રાખે છે, તો માતાજીનો માંડવો ના નથી પાડતા, પણ એમાં કલાકાર એવું બોલાવવાનું નહીં. જાગરિયા બોલાવવાની છૂટ છે. કેમ જાગરિયા? અમુક જગ્યાએ પ્રશ્નો હતા જ્યારે ચર્ચા કરો બેટા, મેં તો જાગરિયાઓની બાધા રાખી છે. આવું ધાર્મિક આસ્થામાં આપણે સમાજને કહી ના શકીએ, એટલે જાગરિયા બોલાવો હોય તો છૂટ, પણ પેલા કલાકારો ચાલુ થયા છે ને એ સમાજે એવું નક્કી કર્યું ભાઈ આપણે કલાકારો બોલાવવાના બંધ કરવા. હવે બર્થડે ના નિયમો. તો બર્થડે પાર્ટી સદંતર બંધ. એ દિવસે દાન પુણ્ય કરી શકાય. કેટલાકને એમ થાય છે કે બર્થડે પાર્ટી કેમ? તો બર્થડે પાર્ટી બંધ કરવા પાછળનું એક કારણ છે, જેની બર્થડે હોય ને એને કેક નહીં કાપવી હોતી. એના ભાઈબંધો કે અમે કેક લાવીશું, તું પેલું લાવજે, 2 બોટલો લેતો આવજે. આ વાસ્તવિકતા બોલું છું, એવું નહીં કે ખાલી ખાલી કહું છું. તમને બધાને જેને જે કેકો કાપતા છે એમને ખબર હશે. પાર્ટી તારે આપવાનું, કશું કરવાનું જ નહીં, અમે કરવાના, પણ પછી કેક પેલું વ્યવસ્થા કરના. એટલે બર્થડે પાર્ટી સદંતર બંધ. એની જગ્યાએ તમે એ દિવસે પરિવાર સાથે મળીને દાન પુણ્ય કરવું હોય તો, એવું નહીં કરો જ, કરવું હોય તો કરી શકાય. અને દાન પુણ્ય કરવા માટે ઘણી બધી જગ્યાઓ છે. ત્યાર પછી મરણ પ્રસંગ. તો મરણના દિવસે કાપડ લઈને જવું નહીં. શક્ય હોય તો રસ્તામાં પડતો હોય ફૂલહાર લઈ જવાનો. આપણે એવું ને કે લઈને જ જવું, પણ શક્ય હોય રસ્તામાં પડતો હોય ફૂલહાર લઈ જવું. મરણ પ્રસંગે 4 દિવસે બેન દીકરીઓને બોલાવવી નહીં. હવે આમાં કેટલાક પ્રશ્નો હતા એટલે કહી દઉં કે માનો કે કદાચ કોઈ બેન દીકરી આવી ગઈ તો એને તરત તરછોડવાની પડે, એની લાગણી હોય અને આવી ગઈ, પણ આપણે બને ત્યાં સુધી એવું કહેવાનું બેટા તું 4 દિવસે ના આવીશ, બેસણા દિવસે આવવાનું જ છે ને. બેસણામાં મર્યાદિત સંખ્યામાં જવું, તેમજ વારા પ્રથા સદંતર બંધ. આ વારા પ્રથામાં હું દરેક ગામમાં કહેતો હોઉં છું કે ભાઈ વારો કદાચ કોઈના ઘરે એવો બનાવ બન્યો તો આડોશી પાડોશીએ એ દાડે ધ્યાન રાખવાનું. જે તે વ્યક્તિએ તો પોતાના સગાને કહી દેવાનું કે અમારા ગામમાં બંધારણ થયું, લાવતા નહીં, પાછું મુકાવશે. પણ આડોશી પાડોશીએ ધ્યાન રાખવાનું, કોક હગો લઈને આવે ને તો પાછું ટ્રેક્ટર ડાલું ગાડી જે હોય ને એમાં મુકાવજો. નહીં મુકાવો શું થશે? પેલો તો લાયા હતા નહીં લાવવું પડે. અને આપણે મોટા ભાગે બધાના સંબંધીઓ એકબીજાને ક્યાંક ના ક્યાંક અડતા હોય છે કે પેલો તો લઈ જતા હતા, આપણે લઈ જવું પડે. એટલે એવું ના થાય એટલા માટે 1-2 પ્રસંગમાં એવું બને ને તો એમને પાછું મુકાવજો. તેલ શોકના દિવસે કાપડ વ્યવહાર સદંતર બંધ.
એના સ્થાને 20 રૂપિયાથી 100 રૂપિયા સુધી જે રોકડમાં કંઈક વ્યવહાર કરવો હોય તો કરી દેવાનો. જમાઈને સોના ચાંદીનો કોઈ દાગીનો આપવાનો નહીં, માત્ર 1100 થી 2100 રૂપિયા જમાઈને હાથમાં આપવાના. જમેવી હોય અથવા બનેવી હોય, આપણે બધાને ખબર જ છે વ્યવહારોનું. તે વખતે સોના ચાંદીની જે વીંટીઓ કે અવલતા તે બધું બંધ, માત્ર 1100 થી 2100 રૂપિયા સુધી આપવું. હવે છેલ્લે સમાજે એવું નક્કી કર્યું કે આ નિયમોનું પાલન એ સમાજના દરેક વ્યક્તિએ કરવાનું છે. જો આ નિયમોનું પાલન ના કરે તો એના ઘેર સમાજ જશે નહીં. બીજું કે એના ઘેર જે જાય, માનો કે મેં એક નિયમ તોડ્યો અને મારા ત્યાં આવ્યા તો એમના ઘેર પણ સમાજે નહીં જવાનું. આવું ત્યાં નક્કી થયું હતું. અહીંયા ગામમાં કક્ષાએ તમે જે નિયમો બનાવો એ સમિતિ બનાવજો, સમિતિ બનાવીને અમારા સુધી પહોંચાડજો. મોટા ભાગે જે વિષયો છે, એક ભાગોળોનો વિષય એ કદાચ બની શકે કે ગામના રિવાજો અલગ હોય કે સમાજના રિવાજો અલગ હોય. દાખલા તરીકે ચૌહાણ સમાજનો અલગ હોય, વાઘેલા સમાજનો અલગ હોય, પરમાર સમાજનો. તો એક ગામ કક્ષાએ નક્કી થાય, અથવા એક ગામમાં 5-6 સમાજ રહેતા હોય તો જે વર્ગ હોય, દાખલા તરીકે ગોહિલ સમાજ હોય તો એ એમનું એક ભાગોળનો વ્યવહાર નક્કી કરી લે, ઝાલા હોય તો ઝાલા કરી લે. એ રીતે ભાગોળને છૂટછાટ કરી, પણ છેલ્લું યાદ રાખવાનું 1,51,000 થી ઉપર કરવાનું નહીં. આટલા વિષયો હતા. હવે જે કંઈ સૂચના હશે તમારા આગેવાનો આપશે.